આ તરફ જૂનાગઢમાં પોલીસ કર્મચારીઓ માનવતા ભૂલ્યા હતા। જી હા, એક બાઇક સવાર વ્યક્તિ જે નીચે પટકાયા હતા અને એ જ સમયગાળા દરમિયાન પીસીઆરની 112 વાન અહીંયાથી પસાર થઈ રહી હતી, જો કે મદદ ન કરવામાં આવી। આઝાદ ચોકના દ્રશ્યો જ્યાં એક બાઇક સવાર દંપતી ખાડામાં પડ્યું હતું। વરસાદી પાણી ભરાતા ખાડો ન દેખાતા અકસ્માત થયો। તમે જો 112ની આ ગાડી ત્યાંથી પસાર થઈ રહી છે, જો કે આ દંપતીને મદદ કરવાને બહાને ત્યાંથી ચાલતી પકડી હતી। આસપાસના સ્થાનિક લોકો તુરંત જ એકઠા થઈ ગયા હતા, એ દંપતીને મદદ કરવામાં આવી। પણ 112ની ગાડી તમે જુઓ, એમાં સવાર કોઈ પણ પોલીસ કર્મી તેમણે એ તસ્દી ના લીધી કે તે લોકોને બચાવવાનો પ્રયત્ન થાય અથવા એમને કોઈ મદદ પહોંચાડવામાં આવે, એટલે અહીંયા માનવતા ચૂકવામાં આવી હતી। કેટલાક એવા પોલીસ કર્મચારીઓ હોય છે કે જે એ જોતા જ નથી કે ત્યાં આપણે પ્રજાને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, અથવા તો એ વિસ્તારમાં ત્યાં સ્થાનિક તંત્રને બોલાવીને કેવી રીતે આપણે લોકોને મદદ કરી શકીએ। વરસાદી પાણી ભરાતા ખાડો ન દેખાતા અકસ્માત થયો। સામેથી જે બાઇક ચાલક આવી રહ્યા હતા અને ત્યાં તે ખાડામાં પટકાયા। તુરંત જ આસપાસના લોકો તો એકઠા થયા।